અને સમાચાર પર વાત કરીશું કચ્છથી। કચ્છ રાજ્યમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા કચ્છ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પ્રવાસ શરૂ કરવામાં આવતા અબડાસા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં મોથાળા અને નલિયા ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો આગેવાન ભાજપમાં જોડાયેલા જોવા મળી રહ્યા હતા। ખાસ કરીને આજે અબડાસા તાલુકાની મુલાકાત લીધી। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અબડાસા તાલુકાની જિલ્લા પંચાયતના સહ પ્રવાસનો આજે અત્રેથી પ્રારંભ થયો છે। આગામી ચૂંટણીમાં એને લક્ષીને કાર્યકર્તાઓને મળવાનું, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનું અને આગામી સમગ્ર ચૂંટણીના આયોજન માટે કાર્યકર્તાઓને આજે મળવા માટે એ મોથાળા જિલ્લા પંચાયત, ત્યારબાદ અત્યારે નલિયા જિલ્લા પંચાયતની એ કાર્યકર્તાઓને મળવાનું અને બધા સાથે આગામી ચૂંટણી સંદર્ભે એ કંઈ ને કંઈ શું કરી શકાય વધારે સારું એના માટેના પ્રયત્ન માટે કાર્યકર્તાઓ સાથે મળ્યા હતા। સંપૂર્ણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના એ સાંસદ હોય, ધારાસભ્યશ્રી હોય, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય અને સરકારશ્રી દ્વારા એ જે પ્રકારે આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે એ જ પ્રકારે ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને અમારા સ્થાનિક આગેવાનો દ્વારા જે પ્રકારે એ કામો જે વિકાસના થયા છે એને ધ્યાનમાં રાખીને આખો વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું અત્યારે લાગે છે। કેટલાય એ કોંગ્રેસના આગેવાનો પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને પાર્ટી સાથે એ જોડાય છે। ત્યારે મને વિશ્વાસ છે કે આવતી આગામી ચૂંટણીમાં